હવે ડિઝાઇન કહી દો કઈ રીતનું શું કરવું છે, પછી હવે અમે કાલથી ગુજરાતીમાં સમજાવવાનું સર. હા. હિન્દીમાં થોડું બોલવા મસ્કાઈ. વાંધો નહીં. હવે અહીંયા તો પાર્ટીશન આવી જશે. હા બરાબર. પછી અહીંયા ડોક્ટરની પ્લેસમેન્ટ છે અને એની બાજુમાં જે ટેબલ છે ને એ ટેબલ બહારથી લેપટોપ મૂકવા માટે રાખીશું અને અંદર ફ્રીજ રાખીશું. વેક્સિનેશન કેમ્પમાં તમારે અમુક દવાઓ હોય ને એ 12 થી 16 ડિગ્રીના ટેમ્પરેચર પર હોય છે. બરાબર. એક પ્લગ પોઈન્ટ અહીંયા પાછળ રાખ્યો જેથી મારો અહીંયા આ બાજુના કાઉન્સિલિંગના સેશનમાં ફ્રીજ મુકાય. એક પ્લગ પોઈન્ટ અહીંયા રાખજો અને બીજો પ્લગ પોઈન્ટ અહીંયા રાખજો. એક આ બાજુ કુલર આવશે અને મશીન આવશે. એટલે કુલર અહીંયા હશે, મશીન હશે. એટલે અહીંયા પ્લગ પોઈન્ટ, અહીંયા પ્લગ પોઈન્ટ. અને તમને શું કહું છું, પાર્ટીશન અહીંયાથી જ લેવું છે તમને કે પછી અહીંયાથી લેવું છે? ના પાર્ટીશન અહીંયા છે કારણ કે મારે આટલામાં જ જગ્યા જોઈશે. જો હવે તમને સમજાવું, અહીંથી તમે પાર્ટીશન લેશો ને એટલે પાર્ટીશન આટલું હાફ આવશે, બરાબર? ફ્રીજ મૂકવાની જગ્યા નહીં રહે કારણ કે આ રૂમ છે. સમજ્યા? પછી ફ્રીજ ક્યાં કઈ આવશે? પાર્ટીશન સમજો કે અહીં લગી પાર્ટીશન આવ્યું, અહીંયા ને અહીંયા લગી પાર્ટીશન, તો પછી વચ્ચે જગ્યા જવાની આવવા જવાની જગ્યા તકલીફ પડશે. કારણ કે ફ્રીજ તો સમજો કે થોડુંક આટલું તો ફ્રીજ હશે, નાનું પણ લેશો તો પણ એ પછી મૂકવાની જગ્યા જોજો કારણ કે આ વસ્તુ છે. એટલે કહું છું. હવે આમાં કેવું છે કે આપણે આ જે ડિસ્ટન્સ વધારીએ ને આપણે તો પ્રેસ તો આવી જાય, પણ આમાં કેવું કે આ તમારી જગ્યા જે ખરી ને વધારાની ત્યાં યુઝ થઈ જાય. આના હિસાબ નથી એટલે તમારે ફ્રીજ મૂકવાનું છે. કાં તો પછી અહીંથી પાર્ટીશન લેતા હોય તો ફ્રીજ તમારું ફ્રીજ અહીંયા સેટ થઈ જાય. પછી તમને છે ને સ્પેસ આટલી મળશે. 4.5 કામ જોઈએ છે. હા. કાં તો પછી તમારે આની અંદર ફ્રીજ રાખવું પડે, એની અંદર આ કેબિન ની અંદર ફ્રીજ સેટ કરો. હા તો બી છે, ચાલે ને? ચાલે. કારણ કે તમને બી જગ્યા નહીં મળે એકદમ. અને તમે જે મશીનો કીધા ને જે 2 પ્લસ છે અને પ્લસ તમારે ફ્રીજ એની પાછળ તમારે આવી જાય ને ચાલે. તો આગળ તમારે આ બાજુ જગ્યા ચાલે. મળે. અહીંયા આ પાર્ટીશન ની આ બાજુ અહીંયા આમાં કેવું છે, જો ઇન્વર્ટર અને બેટરી એ સ્પેસ જગ્યા રોકશે એટલે એ છોડ દેજો એક સાઈડ તો. કારણ કે પછી મેં કાં તો પછી આ પાર્ટીશન અહીંયા હશે ને તો અહીંયા આટલામાં સેટઅપ કરીશ ઇન્વર્ટર બેટરી, આ તો આમાં જ જગ્યા કરીશ. તો ઇન્વર્ટર બેટરીની બાજુમાં એક બીજું નાનું પાર્ટીશન આપીને એક બાજુ ફ્રીજ મૂકી દઈશ. જો મેં તમને શું કહું, એક વસ્તુ આપણે એક વખત લાઈન ચાલુ કરી દઈએ અમે લોકોએ, અને જ્યારે પાર્ટીશન લાગી જશે ને પણ તમે એક વખત નક્કી કરી લેજો કે કયા કઈ ઇન્વર્ટર કઈ બેટરી ફ્રીજ આપણે મૂકવું છે એ તમારે જે યોગ્ય લાગે ને ત્યાં આપણે આ સાઈડ કે આ સાઈડ, બરાબર? તો તમે ત્યાં આપણે એડજસ્ટમેન્ટ કરી લેશું. એક વખતનું છે ને સેટઅપ થઈ જાવ અને પાર્ટીશન કરી લઈએ પછી તમારે આઈડિયા આવશે. પાર્ટીશન જ્યારે કરો ને હા. ત્યારે મને સ્પેશિયલી બોલવાનું કારણ કે હા પાર્ટીશન પર છે મારે એક મેજરમેન્ટ પ્રમાણે મશીન મૂકવાનું. હા, તો પહેલા છે ને અમે ટોટલી આ કવર અપ કરી નાખીએ છીએ. હા. પછી પાર્ટીશન માટે જ્યારે લાકડા મારવાના આવશે ને ત્યારે તમને બોલાવી લઈશ, પછી કટિંગ કરીશું. તો તમે કહેશો ને એટલી અમે લેન્થ લઈ લેશો એથી અને ટીકને તમે કહો છો ને આટલી જવા માટે તમે જોઈ લેજો પહેલા અંદર પાસે, બરાબર? તમને ફાવે ને તમારે ફાવે ને એ પ્રમાણે અમે પાર્ટીશન એથી કરી નાખશું. તો આ વાયરિંગ ને તો તમને એટલે મને પ્લગિંગ પહેલા કહી દેજો કે કઈ કઈ જગ્યા પર પ્લગો મૂકવાના છે અને કેટલા એમ્પિયર ના. તમારું જે મશીન છે કેટલા એમ્પિયર ના પ્લગ પર ચાલશે. મારું મશીન તે બેટરી ઓપરેટ. કારણ કે 10 એમ્પિયર 15 એમ્પિયર 20 એમ્પિયર ના બધા પ્લગ અલગ અલગ હોય છે એટલા માટે. હું તમને કુલર નું મોકલું, મારી પાસે ડેટા છે. કુલર નો મોકલો, ફ્રીજ કયું લેવાના છે, ફ્રીજ નું પણ એમ્પિયર અલગ હોય છે અને પ્લગિંગ અલગ હોય છે, એટલે એ પ્રમાણે બધું વાયરિંગ કરાવવું હોય તો હું તમને સાંજ સુધી મોકલી દઉં. છે. એટલે વાયરો પછી એ પ્રમાણેના જાડા પતલા વાયરો સેટવા પડે છે અમારે. એ પ્રમાણે તમે ટોટલી એવું હોય ને તો તમે મને ડિઝાઇન કરીને તમે આ સ્ટ્રક્ચર જોઈ લીધું. હવે એક ડિઝાઇન માં કે ભાઈ આ જગ્યા પર આ પ્લગ જોઈએ છે એ મને ડિઝાઇન મોકલી દો, બરાબર? ઓકે, કાલથી અમે કામ ચાલુ કરી દઈએ. પહેલા તો આ કેવું આ ટોટલી વર્ક કરાય ને ફ્લોરિંગ નું પહેલા કામ કરી નાખ્યું, બરાબર? પહેલા ફ્લોરિંગ આની જરૂર નથી. હા, એ તો કાઢી લેશું. બારી કરી નાખવાનું. એ તો કાઢી લેશું. આખું આખું Totally તમારે backup. ટોટલ આખું backup થઈ જશે તમારે. અને અહીંયા છે ને એ પડદા મૂકવાના. આ બની જાય પછી આ બની જાય પછી આ બારી તો રાખવાની જ છે આ ને? બારી રાખવાની છે ને? હા, થઈ જશે પડદા, થઈ જશે, પછી પડદા છે. થઈ જશે, થઈ જશે. અને ઓલું જે બીજું જે બેસવાનું હતું ને આની જોડે જે હા, એ આ રહ્યો. આ મોટું મોટો વાળો ને? હા બસ એ વાળું. હા. એ આખું અહીં આવે ને પછી આપણે એની પછીથી ચાલુ કરશું. પાર્ટીશન. હા આ મારે આ જ વસ્તુ આપણે મૂકવાનું છે કે પછી નવું બનાવવાનું છે? આ જ મૂકવાનું છે પણ એવું છે. ડોક્ટર સાઈડ નું નવું બનાવવાનું. આ બધી સાઈડ નવું બનાવવાનું. આને કલર અમે કરી નાખીશું. હા એને કલર કલર કરીને વ્યવસ્થિત ગોઠવી દઈશું, બરાબર? પિંક કલર કરી દો. અને ઉપર યુફોર્મ ની સીટ જો ખરાબ હશે ને તો આખું એનું આખું સ્ટ્રક્ચર બને ને યુફોર્મ નવી મારી દઈશું. ઓકે હા. અને આપણે બને ને તો આપણે જે પ્લગ પોઈન્ટ છે ને નીચે રાખી દઈએ એટલે ઉપર દેખાય ને ઉપર મારે બધા હા, હા, બેનર હા. મૂકવાના. ટોટલી વ્હાઈટ માં જ કરીશું. ફૂલ ટોટલ ફૂલ વ્હાઈટ. વ્હાઈટ. હા બધી જે જે એક્ટિવિટી કરવાની વ્હાઈટ જ રાખવાનું. મિનિમલિસ્ટિક.
પડદા તમે પિંક કલર ના કીધા તો પછી હા. પિંક કલર ને પછી હા, એ pink colour પાછળથી છે. સીવી કાઢો હા. ડન છે Done છે. બસ આના મને બોલાયા